સુરતમાં ખાડીપુરને લઈ કનુ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠક બાદ સાંસદ મુકેશ દલાલે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે લાંબા ગાળાના એક્શન કઈ રીતે લેવા તે અંગે બેઠકમાં ચર્ચા થઈ। ખાડીપુર પાછળ જિલ્લાથી શહેર સુધીનો 55 કિલોમીટરની રેન્જ છે। થીગડા મારવા કરતા એક્સપર્ટ કમિટીની રચના કરાય તેવું પણ તેમણે કહ્યું। આજે મહત્વપૂર્ણ બેઠક છે તે નાના મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં મળી હતી। ત્યારે આ બેઠકને લઈને મુકેશ દલાલનું શું કહેવું છે, કારણ કે જે સૌથી પ્રભાવિત જે પ્રશ્ન હોય તો તે ખાડીપુરનો છે। જે મુકેશ આદરણીય પ્રભારી મંત્રી અને નાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે આ સંકલનની મિટિંગમાં ખાડી પૂરના પ્રશ્ન વિસ્તૃત ચર્ચા વિચારણા કરી છે અને પ્રશ્નનો ઉકેલ કેવી રીતે આવી શકે, ટૂંકા ગાળાનો ઉકેલ અને લાંબા ગાળાનો ઉકેલ, એ બે પ્રકારના ઉકેલની વિસ્તૃત ચર્ચા કરી છે। કન્સલ્ટિંગ એજન્સીઓની વાત કરવામાં આવી છે, તો કઈ રીતે આગળ વધવું એ સૂચન મારું છે હતું કે આપણે ઠીંગડા માર્યા કરી એના કરતાં એક્સપર્ટ કમિટીને કન્સલ્ટન્સી આપી દઈએ કે જે 2-3 મહિનામાં ડીપીઆર બનાવીને એનો રિપોર્ટ આપે, જેથી એના પર આપણે આગળ શોર્ટ ટર્મ એક્શન કયા છે, લોંગ ટર્મ એક્શન કયા છે અને પ્રજાને આનાથી કેવી રીતે રક્ષણ આપી શકાય, એટલે આગળ પછી નિર્ણય થશે। આપણા દ્વારા શું સૂચન કરવામાં આવ્યું છે? મેં તો એક પીએમસી નિમવાનું સૂચન કર્યું હતું કે ખાડીપુરમાં આખો ડિસ્ટ્રિક્ટથી આખો લાંબો રેન્જ છે, 30-40-50 કિલોમીટરનો। ડિસ્ટ્રિક્ટમાંથી વોટર પાણી આવે છે, 20-25 ઇંચ પાણી પડે, એના આપણે આપણી રીતે લેમેનની આપણે ચર્ચા કરીએ છીએ, પણ એક જે એક્સપર્ટ કમિટીને આપી દેવામાં આવે તો તે એનો જ્યાં પણ આખી રેન્જમાં બારડોલી સુધી જે પ્રશ્ન છે એના આપણો ઉકેલ આપે ને આપણે પછી એની પર એક્શન લે। એમાં જે પણ કોઈ ટેકનિકલ એક્શન લેવાનો હોય, ફાઇનાન્શિયલ, દરેક અનેક પ્રશ્નો પછી આવશે, પણ પહેલાં એક રિપોર્ટ આપણે લેવો જોઈએ। તો આ હતા મુકેશ દલાલ કે જેઓ સુરત લોકસભાના સાંસદ છે। જેમનું કહેવું છે કે ખાડીપુરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે એક્સપર્ટ કમિટીની નિમણૂક કરવામાં આવે ને એક્સપર્ટ કમિટીને આ તમામ સર્વેથી લઈને તમામ ફાઇનાન્શિયલ બાબતો હોય તે કામગીરી છે તે આ એક્સપર્ટ કમિટીને સોંપી દેવામાં આવે। એટલે ઠીંગડા મારવાથી માત્ર કામગીરી નથી ચાલવાની, ખાડીપુરની સમસ્યાનો ઉકેલ નથી આવવાનો તેવું સ્પષ્ટ વાત છે તે સાંસદ મુકેશ દલાલ દ્વારા કહેવામાં આવી છે। જોકે આજરોજ જે પ્રમાણે નાણામંત્રી અને ઉર્જા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ મહત્વપૂર્ણ બેઠક બાદ હવે કઈ રીતે લાંબા અને ટૂંકા ગાળાના સમય દરમિયાન ખાડીપુરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ ચોક્કસ રણનીતિ તૈયાર થાય છે કે કેમ તે હવે જોવું રહ્યું। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।